આવ ગીર ગુજરાતી, તને અતિ શોભિત હું શણગાર સજાવું. જાણની પાસ વખાણ કરાવું, ગુણી જન્મા તુજ કીર્તિ ગજાવું. આ કાવ્ય પંક્તિ કોની છે? કવિ દલપતરામ. પ્રશ્ન 2. અતિજ્ઞાન ખંડકાવ્ય, જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોની છે? મણિશંકર રત્નજી ભટ્ટ. પ્રશ્ન 3. વિશ્વ ગુર્જરી સંસ્થા અમદાવાદની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? ઈસવીસન 1972. પ્રશ્ન 4. શ્રી કમા મુનશી લિખિત કાકાની સસી એ કઈ કૃતિ છે? નાટક. પ્રશ્ન 5. પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે? નરસિંહ મહેતા. પ્રશ્ન 6. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું? રણજીતરામ મહેતા. પ્રશ્ન 7. ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયા ગામે થયો હતો? ચોટીલા. ગજની સૌ કળીઓમાં સ્નેહની સર્વથી વળી, આ પંક્તિ કોની છે? સુંદરમ. શાપના ભારા એકાંકી સંગ્રહના સર્જક કોણ છે? ઉમાશંકર જોશી. પ્રશ્ન 10. આખ્યાન સંજ્ઞાનો સૌ પ્રથમ વાર કોણે ઉપયોગ કર્યો? ભાલણ. પ્રશ્ન 10. નીચે આપેલા પન્ના નાયકના સાહિત્ય સંગ્રહમાંથી કયો સાહિત્ય સંગ્રહ છે? ફ્લેમિંગો. પ્રશ્ન 10. ગુજરાતી ભાષાની શબ્દ સૃષ્ટિને શોધી કાઢવાની ગુજરાતી ભાષામાં રત્નમણિ સમાન મહાન જ્ઞાનકોશ ભગવત ગોમંડલના સર્જકનું નામ જણાવો. મહારાજા ભગવતસિંહજી. અભિમન્યુ આખ્યાનના રચયિતા કોણ છે? પ્રેમાનંદ. પ્રશ્ન 14. દુહાને કેટલામો વેદ કહ્યો છે? 10મો. પ્રશ્ન 15. રાજતરંગણી પુસ્તકમાં કયા પ્રદેશનો ઇતિહાસ છે? કાશ્મીર. પ્રશ્ન 16. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. અખો. પ્રશ્ન 17. નીચેનામાંથી કયા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યું છે? પન્નાલાલ પટેલ. રાજેન્દ્ર શાહના કયા કાવ્ય સંગ્રહને દિલ્હી સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ એવોર્ડ મળ્યો છે? શાંતિ કોલાહલ. પ્રશ્ન 19. સુરસિંહજી તખતસિંહજી ગોહિલનું ઉપનામ જણાવો. કલાપી. પ્રશ્ન 20. જાણીતા કેળવણીકાર ગીજુભાઈ બાધેકા બાળકોમાં કયા નામથી ઓળખાય છે? મુછાળીમાં. પ્રશ્ન 21. ગીરની ચારણ કન્યા જેણે લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો, તેનું મૂળ નામ શું હતું? હીરબાઈ. 22. જય જય ગરવી ગુજરાત ગીતના રચયિતાનું નામ જણાવો. કવિ નર્મદ. 23. માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો છે? પન્નાલાલ પટેલ. 24. ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા સરસ્વતીચંદ્રના સર્જક કોણ હતા? ગોવર્ધનરામ ત્રિપાઠી. 25. 1967માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? ઉમાશંકર જોશી. કવિ શ્રી સુંદરમનું નામ જણાવો.
ત્રિભુવનદાસ લુહાર. 27. કાકા સાહેબ કાલેલકરને શું બિરુદ આપવામાં આવ્યું? સવૈયા ગુજરાતી. 28. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? ચોટીલા. 29. રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક માણસાઈના દીવા કોની કલમ દ્વારા લખાયેલ છે? ઝવેરચંદ મેઘાણી. 30. કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી? નર્મદ. નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવી? ભગ્ન પાદુકા. 32. ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા? ઉમાશંકર જોશી. 33. ગુજરાતી ભાષાના સિરમોર અને રણજીતરામ સુવર્ણચંદ્રક સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો? ઝવેરચંદ મેઘાણી. 34. ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તળાજા. 35. ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે? કાફી. કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું? જય સોમનાથ.